જમ્મુ કાશ્મીરના શોપિયામાં ઓપરેશન કેલર વિસ્તારમાં 3 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટને આતંકી અંગે માહિતી મળી હતી। આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારે શોપિયાના શોએકલ કેલર વિસ્તારમાં સર્ચ હાથ ધરાયું। 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા। આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી। 3 આતંકીઓને ઠાર। હજી પણ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે, જેના કારણે સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે। તો સમગ્ર વિસ્તારને અત્યારે સેનાએ કોર્ડન કરી દીધું છે, કારણ કે આ વિસ્તારમાં હજી પણ કેટલાક આતંકી છુપાયા હોવાની માહિતી છે, જેના કારણે 3 આતંકીને તો ઠાર કરવામાં આવ્યા છે, પણ હજી પણ વધુ આતંકી ત્યાં છુપાયા છે, જેના કારણે હાલમાં તે આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને એક આતંકીને શોધીને તેને મારવામાં આવી રહ્યા છે। મિસાઇલ અટેક કરીને પણ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો। અત્યારે ભારતીય સેના પર જે જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકી છે તેમને શોધીને મારી રહી છે અને સર્ચ કરીને તે આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે। શોએકલ કેલર વિસ્તારમાં 3 આતંકીને ઠાર મારવામાં આવ્યા।